નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સારથી સપોર્ટ યુટ્યુબ ચેનલમાં આપ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 12 ઇતિહાસ વિષયના વિભાગ સીના જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે એની વાત કરવાના છીએ। તો વિડીયોને તમે સ્કીપ કર્યા વગર અંત સુધી જોતા રહેજો અને ચેનલ ઉપર તમે પહેલી વાર આવ્યા હો તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે ધોરણ 12ના અવનવા વિડીયો તમને આ ચેનલ ઉપર મળી રહેવાના છે। ઓકે, તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। વધારે સમય ના લેતા વિડીયોની શરૂઆત કરીએ તો વિભાગ સીના જે પ્રશ્નો છે તમને કયા કયા પાઠમાંથી પૂછાય છે, કયા કયા ચેપ્ટરમાંથી પૂછાય છે, તો કે 4, 5, 7, 8, 9, 11, 14, 15, 16 અને 17 આટલા જે પ્રકરણ છે એમાંથી તમને વિભાગ સીમાં પ્રશ્ન જોવા મળશે, જેની અંદર પ્રકરણ નંબર 4, પ્રકરણ નંબર 7, પ્રકરણ નંબર 8 અને પ્રકરણ નંબર 17 આ 4 ચેપ્ટર એવા છે કે જેમાંથી તમને 2 પ્રશ્ન જોવા મળવાના છે। જોઈએ આપણે સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો પ્રકરણ નંબર 4 ના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, ખાલી આપણે 3 જ પ્રશ્ન આપણે આમાંથી આપ્યા છે। વિલિયમ બેન્ટિંગના ન્યાય વિષયક સુધારા જણાવો। વિલિયમ બેન્ટિંગના ન્યાય વિષયક સુધારા જણાવો। બીજો પ્રશ્ન, દ્વિમુખી શાસન પદ્ધતિ કોને કહેવાય? એના પછી ત્રીજો પ્રશ્ન છે રેગ્યુલેટિંગ એક્ટ વિશે માહિતી આપો। રેગ્યુલેટિંગ એક્ટ વિશે માહિતી આપો। એના પછી વિદ્યાર્થી મિત્રો પ્રકરણ નંબર 5 ના આઈએમપી પ્રશ્ન જોઈએ તો પહેલો પ્રશ્ન છે ડેલહાઉસીએ રાજાઓનો કયો અધિકાર છે નામંજૂર કર્યો? બીજો પ્રશ્ન 1857ના સંગ્રામનું તાત્કાલિક કારણ લખો। ત્રીજો પ્રશ્ન નવી એનફિલ્ડ રાઇફલની કારતૂસમાં કેવી ચરબીનો ઉપયોગ થતો હતો? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ। ચોથો પ્રશ્ન મંગળ પાંડે 1857ના સંગ્રામનો પ્રથમ શહીદ બન્યો, સમજાવો। આટલા પ્રશ્ન તમારે પ્રકરણ નંબર 5 માંથી તૈયાર કરવાના છે। હવે આપણે પ્રકરણ નંબર 7ના પ્રશ્નો જોઈએ તો પહેલો પ્રશ્ન જ્યોતિરાવ ફૂલેનો જન્મ કયા પરિવારમાં થયો હતો? બીજો પ્રશ્ન જ્યોતિરાવ ફૂલે એના વિશે ટૂંક નોંધ લખો। ટૂંક નોંધ કરો તોય તમારે આ પહેલો પ્રશ્ન આવી જાય। ત્રીજો પ્રશ્ન આર્ય સમાજની પ્રવૃત્તિઓની માહિતી આપો। અને છેલ્લો પ્રશ્ન છે સ્વામી દયાનંદ સરસ્વતીના ઉપદેશનો સાર જણાવો। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો પ્રકરણ નંબર 8ના પ્રશ્ન જોઈએ તો પહેલો પ્રશ્ન સ્વદેશી આંદોલનના મુખ્ય લક્ષણો જણાવો। એના પછી બીજો પ્રશ્ન છે બંગભંગનું આંદોલન શા માટે શરૂ થયું હતું? એના પછી 3 નંબરનો પ્રશ્ન છે કે લંડનમાં ઇન્ડિયન હોમ રૂલ સોસાયટીની સ્થાપના કોણે કરી હતી? અને છેલ્લો પ્રશ્ન તમને આપેલો છે કે મૈસૂર કયા કારણોસર સમૃદ્ધ રાજ્ય બન્યું, સમજાવો। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો પ્રકરણ નંબર 9ના પ્રશ્ન જોઈએ તો પહેલો પ્રશ્ન સાયમન કમિશનનો શા માટે વિરોધ કરવામાં આવ્યો? સાયમન કમિશનનો શા માટે વિરોધ કરવામાં આવ્યો? બીજો પ્રશ્ન છે ટૂંક નોંધ લખો, દાંડીકૂચ। એના પછી ત્રીજો પ્રશ્ન અસહકારના આંદોલનમાં ફળ સ્વરૂપે કઈ કઈ રાષ્ટ્રીય વિદ્યાપીઠની સ્થાપના થઈ, સમજાવો। ચોથો પ્રશ્ન આસામને શક્તિશાળી રાજ્ય બનાવવામાં કોની ભૂમિકા છે મહત્વની છે? 4 પ્રશ્ન ટોટલ આપણે આપ્યા છે પ્રકરણ નંબર 9 માંથી। એના પછી આપણે આગળ વધીએ તો પ્રકરણ નંબર 11 આવે છે। પહેલો પ્રશ્ન નવજાગૃતિ કોને કહેવાય? નવજાગૃતિ એટલે શું? બીજો પ્રશ્ન બોસ્ટન ટી પાર્ટીનો બનાવ સમજાવો, પેજ નંબર 96 ઉપર આપ્યો છે। 3 નંબરનો પ્રશ્ન અમેરિકન રાષ્ટ્રપતિ FD રૂઝવેલ્ટે વિશ્વ શાંતિ સ્થાપવા માટે કઈ કઈ ઘોષણા કરી, સમજાવો। એના પછી ચોથો પ્રશ્ન અમેરિકન ક્રાંતિએ વિશ્વને કયા નવા રાજકીય વિચારોની ભેટ આપી? 4 પ્રશ્ન આપેલા છે। 14 નંબરનું પ્રકરણ સંયુક્ત રાષ્ટ્રના મુખ્ય 6 અંગો કયા કયા છે? બીજો પ્રશ્ન રૂલ ઓફ લોનો અર્થ આપો। અમેરિકાએ જાપાનના કયા શહેરો ઉપર અણુબોમ્બ ફેંક્યો હતો? પ્રકરણ નંબર 15 એમાં પહેલો પ્રશ્ન નેલ્સન મંડેલા વિશે માહિતી આપો। ઠંડુ યુદ્ધ કોને કહેવાય? અને બિન જોડાણવાદી નીતિને સમર્થન આપનાર મહાન જે નેતાઓ છે એના નામ આપો। ત્યાર પછી પ્રકરણ નંબર 16 આતંકવાદ કોને કહેવાય? સમકાલીન વિશ્વના મુખ્ય અર્થકારણોના નામ આપો અને પ્રમુખગત લોકશાહી એટલે શું, સમજાવો। અને છેલ્લે વિદ્યાર્થી મિત્રો પ્રકરણ નંબર 17 આપ્યું છે, જેમાં પહેલો પ્રશ્ન DNA ઉપર સંશોધન કરનાર ભારતીય વૈજ્ઞાનિક કોણ હતા? વર્તમાન પત્રનું સામાજિક મહત્વ સ્પષ્ટ કરો।
એન્ટીબાયોટિક દવાઓથી માનવ સમાજને શું ફાયદો થયો? અને છેલ્લો પ્રશ્ન, જૈવિક વિજ્ઞાનની શોધ કોણે કરી અને એનાથી શું ફાયદો થયો? તો આ હતા વિદ્યાર્થી મિત્રો વિભાગ C ના પ્રશ્નો. આશા રાખીશ કે આજનો વિડીયો પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ દોસ્તો આવા જ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.